નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો એક્સ્ટ્રા સ્ટ્રોક લેક્ચર છે. એક એક્સ્ટ્રા સ્ટ્રોક લેક્ચર છે એ મેં ગઈકાલે મૂક્યો હતો. આ એ એક્સ્ટ્રા સ્ટ્રોક લેક્ચરનો બીજો ભાગ છે. કેમ કે તમે એ લેક્ચર જોયો હશે તો એની અંદર છેલ્લે આપણે તમને વાત કરી હતી કે ભાઈ આ જે પોર્શન આજે આપણે ભણવાના છે એ લેક્ચરની અંદર જ ભણી નાખવાના હતા, પણ કોઈ ટેકનિકલ એરરના કારણે જે ઇમેજીસ આપણે લેક્ચરમાં મૂકી હતી એ આવી ન હતી. એના કારણે આપણે એક નવો લેક્ચર છે એના પરનો બનાવ્યો છે. મતલબ આ જે એક્સ્ટ્રા સ્ટ્રોક લેક્ચર છે એ ગયા એક્સ્ટ્રા સ્ટ્રોક લેક્ચરનો પાર્ટ 2 છે, કે જેની અંદર આપણે વિવિધ પ્રકારની જે વંશાવળી પૃથ્થકરણ સંદર્ભના પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાય છે, એ વંશાવળી પૃથ્થકરણ સંદર્ભના પ્રશ્નો કેવા હોય છે અને એને કઈ રીતે સોલ્વ કરી શકાય એના સંદર્ભની માહિતી છે એ આજના લેક્ચરની અંદર આપણે પ્રાપ્ત કરવાના છીએ. બીજી એક ખૂબ જ અગત્યની માહિતી, આ લેક્ચરમાં આપણે જે વંશાવળી પૃથ્થકરણના પ્રશ્નની વાત કરવાના છીએ એ સંદર્ભના જેટલા પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે ને એમાં 90% પ્રશ્ન છે ને એનસીઆરટીની અંદર જે વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ આપેલા છે એ જ પૂછાવાની શક્યતા છે. બાકીના વધેલા 10%ની અંદર બહારથી કોઈ જો એવો એક્ઝામિનર હોય તો એ બહારથી કોઈ વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે એ મૂકી શકે છે. તો મતલબ આપણે ખાસ કોના પર ધ્યાન આપવાનું છે, તો ભાઈ ખાસ આપણે જે એનસીઆરટીની અંદર આપણને વંશાવળી પૃથ્થકરણના નકશા આપ્યા છે, તો માનો કે એમાંથી કોઈ એક વંશાવળી પૃથ્થકરણનો નકશો મારી સામે મૂક્યો હોય અને મને એવું પૂછ્યું હોય કે ભાઈ આ વંશાવળી પૃથ્થકરણના નકશામાં જે લક્ષણની આનુવંશિકતા છે એ કયા પ્રકારની છે, કે ભાઈ એ પ્રભાવી છે, પ્રચ્છન્ન છે, દૈહિક રંગસૂત્રની ખામી છે કે લિંગી રંગસૂત્રની ખામી છે, તો આને હું ઓળખી શકવો જોઈએ. તો એ કઈ રીતે ઓળખવું અથવા તો કઈ બાબતોને ધ્યાનમાં લેવી એ સંદર્ભે આજે પ્રેક્ટિસ માટેનો એક્સ્ટ્રા સ્ટોક લેક્ચર છે, કે જેની અંદર આપણે વંશાવળી પૃથ્થકરણ સંદર્ભના જે વિવિધ પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય છે એની પ્રેક્ટિસ કરવાના છીએ. બરાબર, ચલો તો આપણે લેક્ચરની અંદર જઈએ. શરૂઆતમાં જે ગઈકાલે ભણી ગયા એ પોર્શન છે સંલગ્નતા અને પુનઃસંયોજનની. મેં ગઈકાલે તમને વાત કરી હતી. વ્યતિકરણ શું છે એ પણ મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. જનીન વચ્ચેનું અંતર જે મપાય છે મેપ યુનિટની અંદર, અથવા તો જેને આપણે સેન્ટીમોર્ગન તરીકે પણ ઓળખીએ છીએ. અને પુનઃસંયોજન, તો ભાઈ પુનઃસંયોજનની ટકાવારી અને જનીન વચ્ચેના અંતરને બે કેવી બાબતો છે, તો ભાઈ સમાન અથવા એકબીજાને સંલગ્ન બાબત છે. જેટલું અંતર વધારે એટલું પુનઃસંયોજન પણ વધારે. તો આ ડિટેલમાં ગઈકાલના લેક્ચરમાં આપણે વ્યવસ્થિત તમને સમજાવ્યું છે. આજે જે ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ સીધા એના પર જતા રહીએ. આ બધા જ પ્રશ્નના સોલ્યુશન મેં તમને ગઈકાલે આપ્યા, કઈ રીતે સોલ્વ કરવા એની પ્રેક્ટિસ પણ મેં તમને કરાવી. અને એક લેક્ચર આપણે તમને ચોથો જે ક્વેશ્ચન છે એ હોમવર્કની અંદર પણ આપ્યો હતો, અને એનો તમે બધાએ ખૂબ જ સરસ એવી રીતે સાચો જવાબ છે એ આપ્યો છે. મતલબ આપણને એક વસ્તુની ખાતરી થઈ ગઈ છે કે ભાઈ જનીન નકશા સંદર્ભના પ્રશ્નો જો હવે આપણને પૂછવામાં આવે તો જનીન નકશા સંદર્ભના પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવા એ આપણને હવે સમજાઈ ગયું છે. હવે બીજા જે પ્રશ્ન આ ચેપ્ટરમાંથી એક પૂછાય છે, આ ચેપ્ટરમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, પણ આ જે બે પ્રકારના પ્રશ્નો છે ને એ એક્ઝામની અંદર પૂછાય તો આપણને સોલ્વ કરવા થોડાક અઘરા પડે. અને આ પ્રશ્નો એ ઉપરાંત બીજી અગત્યની બાબત કે આપણો ટાઈમ છે ને ખાય છે. તો એક્ઝામમાં આપણો ટાઈમ છે ને મહત્વનો છે. તો આ સંદર્ભના પ્રશ્નોને સરળતાથી કઈ રીતે સોલ્વ કરી શકાય એની વાત કરીએ. તો મેં લેક્ચરની શરૂઆતમાં જ કીધું કે ભાઈ આ પ્રકારના પ્રશ્નની અંદર વધારે શક્યતા કોની પૂછાવાની છે, તો ભાઈ વધારે શક્યતા એનસીઆરટીની અંદર જે વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ આપ્યા છે એની પૂછાવાની છે. તો અહીંયા તમારી સામે એક વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે. હવે એવું વિચારો કે ભાઈ આ વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ તમને એક્ઝામની અંદર પૂછાણો છે અને એવું પૂછ્યું છે કે ભાઈ આપેલ વંશાવળી પૃથ્થકરણના ચાર્ટની અંદર જે જનીનિક અનિયમિતતા છે એ કયા પ્રકારની આનુવંશિકતા દર્શાવે છે. એ પ્રભાવી પ્રકારની આનુવંશિકતા દર્શાવે છે, પ્રચ્છન્ન પ્રકારની આનુવંશિકતા દર્શાવે છે, અથવા તો એ જનીન જે ખામી માટે જવાબદાર છે એ પ્રભાવી જનીન છે કે પ્રચ્છન્ન જનીન છે. એ જનીન છે એ લિંગી રંગસૂત્ર પર આવેલું છે કે એ જનીન છે એ દૈહિક રંગસૂત્ર પર આવેલું છે.
આ સંદર્ભનું તમને ઓપ્શન છે એ આપ્યા હોય ને એમાંથી તમારે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાના હોય. ચાલો તો આને સોલ્વ કેમ કરવું એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો માનો કે આ પ્રકારનો કોઈ એક વંશાવળી પૃથ્થકરણનો નકશો છે એ તમને આપેલો છે. તો સૌથી પહેલી બાબત આપણે ધ્યાનમાં શું લેવાની છે? તો આપણે જે બાબતો ધ્યાનમાં લેવાની છે એમાં સૌથી પહેલાં જે તે સમયે આપણા રેગ્યુલર લેક્ચરમાં મેં તમને આ બાબત સમજાવીને ત્યારે કીધું હતું તમારે 4 વસ્તુ છે ને કોઈ પણ વંશાવળી પૃથ્થકરણના ચાર્ટમાં નક્કી કરવાની. પહેલાં એ જોવાનું કે ભાઈ એ પ્રભાવી ખામીનો છે કે પ્રચ્છન્ન ખામીનો છે. પ્રચ્છન્ન ખામી દર્શાવે છે. ચલો પહેલાં આ બેમાંથી એક નક્કી કરીએ. હવે જુઓ, પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે એનો આઈડિયા આપણને કઈ રીતે આવે અથવા તો એનો અંદાજ આપણે કઈ બાબત પર? જો શરૂઆતમાં અહીંયા અંદાજ જ લગાવવાનો થશે. અંદાજ પછી ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરશું કે સાચો ઓપ્શન કયો છે. બરાબર, તો આપણે એવો અંદાજ લગાવીએ કે ભાઈ અહીંયા જુઓ માતા છે એ રોગી છે. ધ્યાન આપજો, માતા છે એ રોગી છે પણ પિતા છે ને એ સામાન્ય છે. પિતાને કોઈ પણ પ્રકારનો રોગ નથી. ધ્યાન આપજો, પિતૃ જે છે મતલબ આ જે છે આ બે માતા અને પિતા એ પી પેઢીના સજીવો છે. તો પી પેઢીમાં જે બંને પિતૃઓ છે માતા અને પિતા, આ બેમાંથી માતા છે એ રોગી છે પણ પરંતુ પિતા છે એ કેવા છે તો ભાઈ સામાન્ય છે. હવે બેમાંથી એક પિતૃની અંદર, બેમાંથી માત્ર એક પિતૃ તરીકે માતાની અંદર રોગ હોવા છતાં પણ એની સંતતિ તરીકે એના એક પુત્રની અંદર, ધ્યાન આપજો કે આજે દંપતી છે એમાં માત્ર માતા છે એ રોગી છે તેમ છતાં એની સંતતિ તરીકે એના એક પુત્રની અંદર અને એક પુત્રીની અંદર અથવા એક દીકરીની અંદર આ બંનેની અંદર ખામી આવી છે. હવે આનો અર્થ શું થાય છે તો ભાઈ બેમાંથી એક જ પિતૃ છે, બેમાંથી એક જ પિતૃ છે એ ખામીયુક્ત છે અને તેમ છતાં પણ એની સંતતિમાં છે એ રોગ આવેલો છે. તો એનો અર્થ એવો થાય છે કે આ ખામી અત્યારે અંદાજિત આપણે એવો અંદાજ લગાવીએ કે ભાઈ એનો અર્થ એવો થાય છે કે આ ખામી છે ને એ પ્રભાવી પ્રકારની હોઈ શકે. હવે માનો આપણને વિચાર એવો પણ આવી શકે કે ભાઈ એવું આ પ્રભાવિત છે એવું કેમ વિચારો? તમે એમ માનો કે ભાઈ પિતા છે એ પિતા છે એ વાહક છે એવું વિચારી લ્યો કે ભાઈ એની અંદર એક કેપિટલ એ છે અને એક સ્મોલ એ છે. પિતા છે એ વાહક ન હોઈ શકે. જો પિતા વાહક છે તો એની અંદર પોતાનામાં રોગ નહીં હોય પણ એની પાસે રોગનું લક્ષણ હશે. હવે માનો જો પિતા વાહક હોત, જો ધ્યાન આપજો જે સમજાવું છું, જો પિતા વાહક હોત તો પિતા પાસેથી રોગી લક્ષણ છે એ એના માત્ર એક જ પુત્રને કે એક જ પુત્રીને પ્રાપ્ત થાત નહીં. તો જેમ 4 સંતતિમાંથી એક પુત્ર અને એક પુત્રી જ છે એ માત્ર રોગી થયા છે, એની જગ્યાએ 2 પુત્રી અને એક પુત્ર અથવા તો 2 પુત્ર અને એક પુત્રી છે એ રોગી બનત. પણ એવું નથી. અહીંયા 4 સંતતિમાંથી માત્ર એક પુત્ર અને એક પુત્રી 2 જ રોગી છે. તો એનો અર્થ એવો છે કે એના પિતા છે એ વાહક, આ જે વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે એમાં પિતા છે એ વાહક નથી. માત્ર માતા છે એ રોગી છે અને તેમ છતાં પણ એની સંતતિઓની અંદર રોગ છે એ આવ્યો છે. તો હવે આપણે બહુ સ્પષ્ટ થઈ ગયા છીએ. જો એ જ રીતનું અહીંયા આ જે પુત્રી છે એ રોગી બની છે અને એના લગ્ન કોની સાથે થયા? એક સામાન્ય પુરુષ સાથે થયા. હવે પુરુષ સામાન્ય છે, સ્ત્રી છે એ રોગી છે, તેમ છતાં પણ એની જે 3 સંતતિઓ છે એમાં પુત્રીની અંદર પાછી ખામી છે એ આવી છે. મતલબ જો પિતૃની અંદર એક જ પિતૃ ખામીયુક્ત છે તેમ છતાં પણ એની સંતતિમાં ખામીયુક્ત રોગ આવે. હવે એ કઈ રીતે આવે છે એને હું તમને સમજાવું. તો એ ખામી કેવી હોઈ શકે? તો ભાઈ પ્રભાવી હોઈ શકે. ચલો હું તમને સમજાવું કઈ રીતે એ પ્રભાવી હોઈ શકે. તો આપણે ધારી લઈએ કે ભાઈ આ પ્રભાવી પ્રકારની ખામી છે અને એના માટેના રંગસૂત્રો છે ને જનીનો છે ને એને નક્કી કરી દઈએ. ચાલો હવે સમજો માતા છે એ ખામીયુક્ત છે એટલે માતા છે એને આપણે આવી રીતે દર્શાવી દઈએ કે ભાઈ માતા ખામીયુક્ત છે એટલે આપણે લખી દીધું અહીંયા આપણે અંદાજ એવો કર્યો છે માતા ખામીયુક્ત છે ને પાછું માતાના એકનામાં રોગ છે અને સંતતિની અંદર આવે છે એટલે માતાની અંદર જે જનીન છે એ પ્રભાવી છે એટલે એને હું કેપિટલ એ થી દર્શાવું છું. બરાબર. અને પિતા સામાન્ય છે એટલે પિતાને સ્મોલ એ થી દર્શાવીએ છીએ. જો જનીનિક ખામી છે એ પ્રભાવી છે એવો આપણે અંદાજ કર્યો છે એટલા માટે ખામીયુક્ત જનીનને આપણે કેપિટલમાં દર્શાવ્યા છે અને પિતા સામાન્ય છે એટલે એના જનીનને સ્મોલ એ થી દર્શાવ્યા છે. હવે એવું વિચાર કરો કે માતા તરફથી એક કેપિટલ એ જીન આને મળ્યું. માતા તરફથી જે ખામીયુક્ત છે ને એની પહેલા વાત કરું. માતા તરફથી આપણે શું કીધું હતું? માતા છે એ એના માટેનું જીન છે એ કેવું છે?
માતા છે એ ખામીયુક્ત છે, પણ ખામી માટેનું જે જનીન છે એ કેવું છે? ખામી માટેનું જનીન છે એ પ્રભાવી છે, આપણે એવો અંદાજ કર્યો. એટલે માતા છે એ કેવી હશે? વિષમયુગ્મી હશે. એનામાં એક કેપિટલ એ હશે. પેન છે એ 2 દિવસથી આપણને થોડીક હેરાન કરે છે, પણ કંઈ વાંધો નહીં, આપણે પેનને હેરાન કરી નાખશું. માતા છે એ વાહક છે, એટલે આપણે એમ કહીએ એક કેપિટલ એ છે અને એક એની પાસે છે સ્મોલ એ. ધ્યાન આપજો, એક માતા પાસે શું છે? એક કેપિટલ એ છે અને માતા પાસે એક સ્મોલ એ છે, એવું વિચારીએ. આપણે થોડુંક દૂર લખીએ, ચાલો ત્યાં બાજુમાં નથી લખાતું, એટલે માતાને અહીંયા લખીએ છીએ. એક કેપિટલ એ છે અને એક સ્મોલ એ છે. આ માતાનું જનીન બંધારણ છે. અને તેમ છતાંય માતામાં રોગ છે, એટલે રોગ માટે જવાબદાર જનીન કયું થયું? કેપિટલ એ, એટલે કે પ્રભાવી જનીન. અને આપણે જાણીએ પ્રભાવી જનીન પોતાની વિષમયુગ્મી સ્થિતિમાં પણ દેખાય. હવે સમજો કે અહીંયા શું થયું? તો ભાઈ પહેલી જે પુત્રી છે ને એની અંદર માતા તરફથી સ્મોલ એ આવ્યો, પિતા તરફથી પણ સ્મોલ એ આવ્યો, એટલે એ કેવી બની ગઈ? એ સામાન્ય બની ગઈ. બીજાની અંદર પુત્રની અંદર માતા તરફથી કેપિટલ એ આવ્યો અને પિતા તરફથી સ્મોલ એ આવ્યો, એટલે પુત્ર કેવો બની ગયો? રોગી બની ગયો. કેમ કે જનીન છે એ કેવું છે? પ્રભાવી છે, એટલે એ પોતાની વિષમયુગ્મી સ્થિતિમાં પણ વ્યક્ત થશે, એટલે પુત્ર રોગી બન્યો. ત્રીજા પુત્રમાં શું થયું? તો ભાઈ ત્રીજા પુત્રમાં ફરી એક વખત માતા તરફથી સ્મોલ એ આવ્યો. યાર, માતા તરફથી છે એ શું આવે છે? સ્મોલ એ આવે છે. આપણે એનું જનીન પ્રકાર છે એ અહીંયા નીચે લખી દઈએ. માતા તરફથી સ્મોલ એ આવે અને પિતા તરફથી પણ સ્મોલ એ આવે છે. તો માતા પિતા બંને તરફથી સ્મોલ એ આવે, એનો અર્થ એવો થાય કે એ પુત્ર સામાન્ય થશે. અને ચોથું જે સંતાન છે, જે દીકરી છે, જે દીકરી છે એની અંદર માતા તરફથી શું આવ્યું? તો ભાઈ માતા તરફથી કેપિટલ એ આવ્યો. માતા તરફથી શું આવે છે? માતા તરફથી કેપિટલ એ આવે છે અને પિતા તરફથી આવે છે સ્મોલ એ. એટલે ચોથું સંતાન છે એ પણ કેવું થયું? તો ભાઈ રોગી. તો આનો અર્થ એવો થાય છે. હવે એવી જ રીતે જુઓ, એ પુત્રીના મેરેજ કોની હારે થયા? તો ભાઈ સામાન્ય, એટલે એની અંદર પાછા સ્મોલ એ હશે. આ બે સ્મોલ એ હશે. હવે જુઓ, એની જ્યારે પુત્રી બની ત્યારે પુત્રીની અંદર શું આવ્યું? તો ભાઈ માતા તરફથી કેપિટલ એ આવ્યું અને પિતા તરફથી સ્મોલ એ આવ્યું. એનો અર્થ એવો થયો કે પુત્રી છે એ પાછી રોગી બની ગઈ. હવે અહીંયા માતા તરફથી સ્મોલ એ આવે અને પિતા તરફથી પણ સ્મોલ એ આવે. અહીંયા માતા તરફથી સ્મોલ એ આવે, પિતા તરફથી પણ સ્મોલ એ આવે. એટલે આ બે પુત્ર છે એ પાછા કેવા બની ગયા? તો ભાઈ સામાન્ય બની ગયા. હવે અહીંયા જુઓ, એક પુત્ર હતો એ સામાન્ય હતો અને એના લગ્ન કોની સાથે થયા? સામાન્ય સ્ત્રી સાથે થયા. તો એની એક પણ સંતતિ છે એની અંદર રોગ નો આવ્યો. જો ખામી છે એ પ્રચ્છન્ન પ્રકારની હોત, તો આ જે સામાન્ય પુત્ર છે ને એ કદાચ વાહક હોત, આ જે સામાન્ય સ્ત્રી છે ને એ કદાચ વાહક હોત, પણ એની જે સંતતિઓ છે એની અંદર રોગ આવતો નથી. તો એનો સ્પષ્ટ રીતે અર્થ એવો થાય છે કે આ જે જનીનિક ખામી છે એ કેવી છે? તો ભાઈ એ પ્રભાવી પ્રકારની ખામી છે. અને પ્રભાવી પ્રકારની ખામીનું એક મુખ્ય લક્ષણ કયું? તો પ્રભાવી પ્રકારની ખામીનું એક મુખ્ય લક્ષણ છે કે એ માતા પિતા બેમાંથી એકની અંદર હશે, તેમ છતાં પણ એની સંતતિઓમાં જોવા મળશે. ફરી વખત કહું છું કે પ્રભાવી ખામીનું લક્ષણ એ છે કે એ માતા પિતા બેમાંથી એકની અંદર પણ હશે ને, તેમ છતાંય એની સંતતિઓની અંદર એ ખામી જોવા મળશે. કારણ તો ભાઈ એ ખામી કેવી છે? પ્રભાવી પ્રકારની છે. તો એનસીઆરટીનો આ જે વંશાવળી પૃથ્થકરણનો નકશો છે એ કેવો નકશો છે? તો ભાઈ આ પ્રભાવી પ્રકારની ખામીનો છે. આપણને ખબર પડી ગઈ. હવે બીજી વાત આવે દૈહિક રંગસૂત્રની છે કે લિંગી રંગસૂત્રની છે? તો એ કેવો છે? તો ભાઈ દૈહિક રંગસૂત્રની ખામીનો છે. દૈહિક રંગસૂત્રની. તો મતલબ એનો એવો થાય કે આ જે વંશાવળી પૃથ્થકરણનો નકશો છે એ દૈહિક અને પ્રભાવી પ્રકારની ખામીનો છે. અને એનસીઆરટી આપણને કીધું પણ છે કે આ કેનો છે? તો આ નકશો છે એ માયોટોનિક ડિસ્ટ્રોફીનો છે, જે દૈહિક પ્રભાવી પ્રકારની ખામી છે. તો યાદ રાખજો, પ્રભાવી પ્રકારની ખામી હોય તો એ બેમાંથી એક પિતૃની અંદર હશે ને, તેમ છતાં એની સંતતિઓમાં જોવા મળશે. તો આ પ્રભાવી પ્રકારની ખામીની લાક્ષણિકતા છે. ચલો હજી એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. બીજું એક એક્ઝામ્પલ એનસીઆરટીનું જ છે. આપણે આ એક્ઝામ્પલમાં સમય એટલા માટે વધારે આપીએ છીએ કે મેં તમને શરૂઆતમાં જ કીધું કે એક્ઝામની અંદર જે વંશાવળી પૃથ્થકરણના નકશા પૂછાવાના છે એમાં સૌથી વધારે પૂછાવાની શક્યતા કોની? જે એનસીઆરટીના એક્ઝામ્પલ છે એની છે. હવે જુઓ, ધ્યાન આપજો, આ ખામી આ વંશાવળી પૃથ્થકરણનો નકશો મૂક્યો છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આપેલ વંશાવળી પૃથ્થકરણના નકશાની અંદર જે ખામી છે
અથવા જે ખામીયુક્ત જનીન છે એ કયા પ્રકારની આનુવંશિકતા દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે કે ભાઈ એ પ્રભાવી પ્રકારની ખામી છે કે પ્રચ્છન્ન પ્રકારની, એ દૈહિક ખામી છે કે એ લિંગી રંગસૂત્રની ખામી છે. ચલો તો આપણે એને સોલ્વ કરીએ. તો જુઓ, કોઈ પણ પ્રચ્છન્ન પ્રકારની ખામીની લાક્ષણિકતા કહી દઉં. પહેલામાં પ્રભાવી પ્રકારની ખામીની લાક્ષણિકતા કીધી. હવે અહીંયા જોજો, ધ્યાન આપજો, અહીંયા આપણે પ્રચ્છન્ન પ્રકારની ખામીની લાક્ષણિકતાની વાત કરવાના છે. કોઈ પણ પ્રચ્છન્ન પ્રકારની જે ખામી હોય એની લાક્ષણિકતા શું હશે? તો કોઈ પણ પ્રચ્છન્ન પ્રકારની જે ખામી હોય એની લાક્ષણિકતા છે એ માતા કે પિતા બેમાંથી એક પણમાં રોગ ન હોવા છતાં પણ, માતા કે પિતા બેમાંથી એક પણમાં રોગના લક્ષણ ન હોવા છતાં પણ, રોગ ન હોવાને એમ નથી કહેતો, રોગના લક્ષણ ન હોવા છતાં પણ, હવે હું રોગના લક્ષણ નથી એવું કહું છું, એનો અર્થ એવો થાય કે એની પાસે રોગ માટેનું જનીન છે, એની પાસે રોગ માટેનું જનીન છે, પરંતુ એની અંદર રોગ નથી. તો એનો અર્થ એવો થયો કે એ કેવા છે? તો ભાઈ એ વાહક છે. તો વાહક હંમેશા કેમાં બની શકાય? તો ભાઈ વાહક હંમેશા પ્રચ્છન્ન ખામીમાં બની શકાય. વાહક હંમેશા કયા પ્રકારની જનીનિક ખામી હોય એની અંદર બની શકે વ્યક્તિ છે એ? તો ભાઈ એ માત્ર પ્રચ્છન્ન પ્રકારની જે ખામી હોય ને એની અંદર વાહક બની શકાય. તો અહીંયા સ્પષ્ટ રીતે આપણને દેખાય છે કે ભાઈ અહીંયા માતા કે પિતા બેમાંથી એકેયની અંદર રોગના લક્ષણ નથી. માતા કે પિતા બેમાંથી એક પણમાં રોગના લક્ષણો નથી. હવે રોગના લક્ષણો નથી એનો અર્થ એવો નથી કે એની પાસે રોગ માટેનું જનીન નથી. જો ધ્યાન આપજો, રોગના લક્ષણો નથી એનો અર્થ એવો નથી કે એની પાસે રોગ માટેનું જનીન નથી. એની પાસે રોગ માટેનું જનીન છે, પણ એ કેવી સ્થિતિમાં છે? તો ભાઈ અહીંયા હું તમને કહું, કેપિટલ A સ્મોલ a, કેપિટલ A સ્મોલ a. તો આ બંને કઈ સ્થિતિ થઈ? વિષમયુગ્મી સ્થિતિ થઈ. હવે અહીંયા એમ વિચારો, કેપિટલ A જીન છે ને એ સામાન્ય જીન છે, સ્મોલ a જીન છે ને એ રોગ માટેનું જનીન છે. કેપિટલ A જનીન કોના માટેનું છે? સામાન્ય જનીન છે. અને સ્મોલ a જનીન કોના માટેનું છે? રોગ માટેનું જનીન છે. તો માતા કે પિતા બેમાંથી એકેયમાં રોગના લક્ષણ નહીં હોય, પણ એ બંને પાસે રોગ માટેનું જનીન છે. મતલબ બંને કેવા છે? તો ભાઈ વાહક છે, વાહક છે. હવે બીજો પ્રશ્ન કયો આવે? તો ભાઈ લિંગી રંગસૂત્રની, પહેલો વાહક બન્યા એટલે એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ કે પ્રચ્છન્ન ખામી છે, એમાં જ વાહક બની શકાય. બીજો પ્રશ્ન એ આવે કે ભાઈ દૈહિક રંગસૂત્રની ખામી છે કે લિંગી રંગસૂત્રની ખામી છે? તો જુઓ, હંમેશા લિંગી રંગસૂત્રની ખામીમાં, હંમેશા લિંગી રંગસૂત્રની ખામીમાં લિંગી રંગસૂત્રની ખામી હોય, રંગસૂત્રની ખામી હોય, અને એમાં પણ ખાસ કરીને એક્સ રંગસૂત્રની. લિંગી રંગસૂત્રમાં જો સ્ત્રીની વાત કરતા હોય તો એક્સ રંગસૂત્રની ખામી હોય, પુરુષની વાત કરીએ તો પુરુષમાં એક્સ અને વાય પ્રકારની ખામી હોય, સ્ત્રીની અંદર એક્સ રંગસૂત્રની ખામી હોઈ શકે. તો ધ્યાન રાખજો, ક્યારેય પણ લિંગી રંગસૂત્રની ખામી છે ને એમાંય ખાસ કરીને એક્સ રંગસૂત્રની ખામી છે, તો એના માટે પુરુષ ક્યારેય વાહક બની શકે નહીં. જો પુરુષ વાહક છે એનો અર્થ એવો થાય કે એ લિંગી રંગસૂત્રની ખામી નથી, એ કેવી છે? દૈહિક રંગસૂત્રની ખામી છે. તો આપણા માટે બહુ સ્પષ્ટ આન્સર સીધો થઈ ગયો. આની અંદર તો આપણે અંદર પણ ઉતરવાની જરૂર પડી નથી. આની અંદર તો બહારથી જ આપણને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ બહારથી? તો ભાઈ આ એક તો પહેલાં એ ખબર પડી કે ભાઈ માતા પિતા બેમાંથી એક પણમાં રોગના લક્ષણ ન હતા, છતાંય સંતતિમાં આવ્યા, મતલબ પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. અને બીજું શું ખબર પડી? તો ભાઈ બીજું એ ખબર પડી કે પિતા વાહક છે, એનો અર્થ એવો થાય કે પિતા કઈ કન્ડિશનમાં વાહક બની શકે? તો ભાઈ લિંગી રંગસૂત્રની ખામીમાં તો પિતા ક્યારેય વાહક ન બની શકે, કેમ કે પિતા પાસે એક એક્સ રંગસૂત્ર છે ને એક વાય રંગસૂત્ર છે, બરાબર. જો એક્સ રંગસૂત્રની ખામી હોય તો પિતા પાસે એક જ એક્સ રંગસૂત્ર છે, એટલે એ એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જીન હોય તો પિતા છે એ રોગી બની જાય. અને જો એ એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન ન હોય તો પિતા સામાન્ય બને. વાહક પિતા લિંગી રંગસૂત્રની ખામીમાં ક્યારેય બને નહીં. અને અહીંયા પિતા વાહક છે એનો અર્થ એવો થયો કે આ દૈહિક રંગસૂત્રની ખામી છે. અને બીજી બાબત કે અહીંયા માતા કે પિતા બેમાંથી એક પણમાં રોગના લક્ષણ ન હોવા છતાંય સંતતિ રોગી બની. જો અહીંયા તમે ધ્યાન આપશો તો અહીંયા દેખાશે આ પુરુષ છે એ રોગી છે,
આ પુત્રી છે એ રોગી છે, મતલબ એક દીકરો રોગી છે, એક દીકરી રોગી છે, એનો અર્થ એવો થયો માતા કે પિતા બેમાંથી એકેયમાં નથી લક્ષણ, છતાંય સંતાનોની અંદર આવ્યા છે, એનો અર્થ એવો થાય કે માતા પિતા બે વાહક છે. અને બીજી બાબત એવી, વાહક બને એટલે એ પ્રચ્છન્ન પ્રકારની ખામી છે, અને પિતા પણ વાહક છે એટલે એ દૈહિક રંગસૂત્રની ખામી છે, કેમ કે લિંગી રંગસૂત્રની ખામી માટે પિતા વાહક બની શકે નહીં. બીજું એવું જ થયું, જુઓ અહીંયા પણ બીજું એક્ઝામ્પલ આપું, આ પ્રચ્છન્ન ખામી છે એવું હું કામ કહું છું, તો અહીંયા જુઓ બીજી જે સંતતિ, બીજી પેઢી માટે અહીંયા આ સામાન્ય દીકરી હતી જેની અંદર રોગના લક્ષણ નહોતા, એનું મેરેજ છે એ સામાન્ય પુરુષ સાથે થયું, તો ફરી પાછી એની જે 3 સંતતિઓ છે એ 3માંથી એકની અંદર રોગ આવ્યો. આ માતા, આ પિતા કે આ માતા બેમાંથી એકેયમાં રોગ નહોતો. મતલબ પિતૃની અંદર ખામી ન હોવા છતાં પણ સંતતિમાં ખામી આવે તો એ ખામી કેવી હોય, તો ભાઈ પ્રચ્છન્ન પ્રકારની ખામી હોય. બરાબર. અને બીજી બાબત, પિતા પણ વાહક બને છે, એનો અર્થ એવો થયો કે એ લિંગી રંગસૂત્રની ખામી નથી. એ કેવી ખામી છે, તો ભાઈ દૈહિક રંગસૂત્રની ખામી છે. તો એનો અર્થ એવો થાય કે આપણી સામે જે વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ પડ્યો છે એ દૈહિક પ્રચ્છન્ન પ્રકારની જનીનિક ખામીનો વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે. એનસીઆરટીમાં એક્ઝામ્પલ સાથે આપ્યો છે કે આ છે એ સિકલ સેલ એનિમિયા માટેનો વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે. તો એનો અર્થ એવો થયો કે કેવી ખામી છે, તો ભાઈ દૈહિક પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. તો આ પ્રકારે તમે પ્રચ્છન્ન પ્રકારની ખામીને ઓળખી શકો. ઉપર તમને સમજાવ્યું હતું કઈ રીતે પ્રભાવી પ્રકારની ખામીને ઓળખી શકાય. ચલો હજી એકાદ પ્રેક્ટિસ માટેનો ક્વેશ્ચન લઈએ, આપણે કઈ રીતે જાણી શકીએ. તો જુઓ, અહીંયા એક વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ આપ્યો છે અને નીચે ઓપ્શન પણ આપ્યા છે. તમારે એ ઓપ્શનમાંથી કોઈ એક પસંદ કરવાનો છે. હવે એક નવી વસ્તુ તમારા માટે આ વંશાવળી પૃથ્થકરણના ચાર્ટમાં એ છે કે આ પ્રકારની સંજ્ઞા તમે અગાઉ ક્યારેય જોઈ હશે નહીં. હવે આ પ્રકારની સંજ્ઞાનો અર્થ શું થાય છે એ પહેલાં તમને કહી દઉં. તો આ પ્રકારની સંજ્ઞાનો અર્થ થાય છે વાહક. બરાબર. ક્યારેય પુરુષ માટે ચોરસ કરીને એની અંદર વચ્ચે ટપકું કરે, અથવા સ્ત્રી માટે રાઉન્ડ કરીને એની અંદર વચ્ચે ટપકું કરે, તો એનો અર્થ એવો થાય કે એ સ્ત્રી છે એ વાહક છે. અને આપણે જાણીએ કે વાહક હોય એની અંદર રોગ હોય, તો બે વાહકની અંદર રોગ હોય નહીં. વાહક છે એ પોતે કેવું હોય, રોગ માટે સામાન્ય હોય. તો જુઓ, અહીંયા પુરુષ કેવું છે, સામાન્ય છે. સ્ત્રી કેવી છે, વાહક છે. પુરુષ સામાન્ય છે અને સ્ત્રી છે એ કેવી છે, વાહક છે. એટલે પુરુષની અંદર રોગ નથી, પણ સ્ત્રીની અંદર રોગ માટેનું જનીન છે, પણ સ્ત્રીમાં પણ રોગ નથી. એટલે સ્ત્રી વાહક છે, પુરુષ પણ કેવો છે, તો ભાઈ પુરુષ સામાન્ય છે, પુરુષની અંદર રોગ માટેનું કોઈ લક્ષણ નથી. તો આપણે શું કહીએ છીએ, પુરુષની અંદર રોગ માટેનું કોઈ પણ લક્ષણ નથી. હવે જુઓ, પુરુષની અંદર પુરુષ સામાન્ય છે, સ્ત્રી છે એ વાહક છે, તો એની કેટલી સંતતિઓ છે, તો ભાઈ એની 4 સંતતિ છે, અને એમાંથી એક પુરુષની અંદર રોગ આવે છે. બાકીની 3 સંતતિઓ તરીકે 2 સ્ત્રી અને 1 પુરુષ છે એ સામાન્ય છે. હવે જુઓ, યાદ રાખજો, ક્યારેય પણ એક્સ લિંગ સંલગ્ન ખામી હોય ને, એક્સ લિંગ એટલે એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન આવેલું હોય અને એના કારણે કોઈ જનીનિક ખામી હોય ને, તો એની આનુવંશિકતાનું એક નિશ્ચિત પેટર્ન હોય કે જ્યારે કોઈ પણ આનુવંશિક ખામી છે એ માતામાંથી પુત્રની અંદર આવતી હોય, દીકરીઓની, મતલબ માતા છે એની પાસે જે ખામીયુક્ત જનીન છે, તો એ ખામીયુક્ત જનીન માતા પાસેથી પુત્રની અંદર આવતું હોય, દીકરીની અંદર કમ્પેરેટિવલી ન જતું હોય. એટલે કોઈ માતા છે એ વાહક હોય તો એના દીકરા છે, ધ્યાનથી સાંભળજો, કોઈ માતા છે એ વાહક છે તો એના દીકરા છે એ ખામીયુક્ત બનતા હોય, એની દીકરી છે એ ખામીયુક્ત બનતી ન હોય. તો એનો અર્થ એવો થાય કે એ માતા પાસે જે ખામીયુક્ત જનીન છે એ કયા રંગસૂત્ર પર છે, તો ભાઈ એક્સ રંગસૂત્ર પર છે. હવે એવું હું કામ કહું છું, તો પુત્રને જે એક્સ રંગસૂત્ર મળવાનું છે એ કોના તરફથી મળવાનું, તો ગમે એવી કન્ડિશન હોય, પુત્ર પાસે જે એક્સ રંગસૂત્ર હશે ને એ તો એની માતા તરફથી જ મળશે. કેમ કે પિતા તરફથી એને કયું મળવાનું છે, પિતા તરફથી તો એને વાય રંગસૂત્ર મળવાનું છે, માતા તરફથી એને એક્સ રંગસૂત્ર મળવાનું છે. એના કારણે શું થાય છે, તો ભાઈ એના કારણે માતા પાસેથી ખામીયુક્ત જનીન આવવાની શક્યતા પુત્રમાં વધારે છે. કેમ કે પુત્ર પાસે જે ખામીયુક્ત જીન આવવાનું છે ને એ ક્યાંથી આવવાનું છે, તો ભાઈ એ માતા પાસેથી આવવાનું છે.
હવે પુત્રીની અંદર શું કામ રોગ નહીં આવે? તો ઉદાહરણ તરીકે એમ કહું, પુત્રીની અંદર એક એક્સ રંગસૂત્ર છે જે માતા પાસેથી ખામીયુક્ત આવ્યું, પણ પુત્રીની અંદર બીજું જે એક્સ રંગસૂત્ર છે એ તો ક્યાંથી આવવાનું? પિતા પાસેથી આવવાનું. ને પિતાને રોગ નથી, મતલબ પિતા પાસેથી જે એક્સ રંગસૂત્ર આવશે એ તો સામાન્ય આવશે. એના કારણે શું થશે? તો ભાઈ એના કારણે દીકરી છે એ વાહક બનશે, પણ દીકરીની અંદર ક્યારેય રોગ આવશે નહીં. આપણે કયા પ્રકારની ખામી માટે વાત કરીએ? એક્સ રંગસૂત્ર સંલગ્નની ખામી માટે. હવે જુઓ, અહીંયા પણ એવી જ કન્ડિશન ફોલો થાય છે. અહીંયા શું થાય છે? તો કોઈ માતા છે ને એ વાહક છે, પિતા છે એ સામાન્ય છે, એની 4 સંતતિઓ છે ને એ 4 સંતતિમાં માત્ર એક પુત્ર એવો છે કે જેની અંદર ખામીયુક્ત જનીન છે. એક પુત્ર એવો છે જેની અંદર ખામીયુક્ત જનીન છે. એનો અર્થ એવો થાય કે આ માતા તરફથી જે ખામીયુક્ત જનીન છે ને પુત્રની અંદર આવ્યું છે. માતા તરફથી જે ખામીયુક્ત જનીન પુત્રમાં આવ્યું છે એ ખામીયુક્ત જનીન કયું હશે? તો ભાઈ એ ખામીયુક્ત જનીન છે એ એક્સ રંગસૂત્ર હશે. કેમ કે પુત્રને માતા તરફથી કયું રંગસૂત્ર મળવાનું છે? પુત્રને માતા તરફથી એક્સ રંગસૂત્ર છે એ પ્રાપ્ત થવાનું છે. હવે માનો એ ખામીયુક્ત એક્સ રંગસૂત્ર ધરાવતો પુત્ર છે એ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિના સંબંધથી જોડાય છે. હવે સામાન્ય સ્ત્રી પાસે તો બંને એક્સ રંગસૂત્ર સામાન્ય હશે, તો પિતા તરફથી ખામીયુક્ત એક્સ રંગસૂત્ર છે એ આની અંદર આવ્યું. પિતા તરફથી ખામીયુક્ત એક્સ રંગસૂત્ર આવ્યું, પણ માતા તરફથી કેવું આવ્યું? સામાન્ય એક્સ રંગસૂત્ર. એટલે આ પહેલી પુત્રી છે એ કેવી બની જશે? સોરી, હા, પુત્રની અંદર પિતા તરફથી કયું આવ્યું? વાય રંગસૂત્ર આવ્યું. માતા તરફથી કયું આવ્યું? માતા તરફથી આવ્યું નોર્મલ એક્સ રંગસૂત્ર. એટલે પુત્ર કેવો બની ગયો? સામાન્ય. હવે આ કેસમાં જુઓ, આ કેસમાં પિતા તરફથી આવ્યું એક્સ રંગસૂત્ર જે આવ્યું આ પુત્રીની અંદર, દીકરીમાં તો શું હશે? દીકરીને એક્સ રંગસૂત્ર ક્યાંથી પ્રાપ્ત થવાનું? ફરજિયાત છે કે દીકરીને એક્સ રંગસૂત્ર છે એ પિતા તરફથી પ્રાપ્ત થવાનું છે, અને એક એક્સ રંગસૂત્ર છે એ માતા તરફથી પ્રાપ્ત થવાનું. હવે માતા તરફથી આવ્યું એ સામાન્ય છે, પણ પિતા તરફથી આવ્યું એ કેવું છે? ખામીયુક્ત છે. એના પરિણામે આ દીકરી કેવી થઈ ગઈ? તો આ દીકરી છે એ વાહક બની ગઈ છે. તો આટલો અભ્યાસ કરો એટલે તમને આઈડિયા આવી જાય કે આ જે ખામી છે એ દૈહિક રંગસૂત્રની તો નથી જ. શું કામ દૈહિક રંગસૂત્રની નથી? જો દૈહિક રંગસૂત્રની ખામી હોત તો માતા તરફથી ખામીયુક્ત જનીન છે એ દીકરીની અંદર પણ આવત. માતા તરફથી ખામીયુક્ત જનીન છે એ દીકરીની અંદર પણ આવત. તો આ દૈહિક રંગસૂત્ર માટે, આ દૈહિક રંગસૂત્રની ખામી નથી, તો આ કેવી ખામી છે? તો ભાઈ લિંગી રંગસૂત્રની ખામી છે. અને લિંગી રંગસૂત્રમાં કયા રંગસૂત્રની ખામી છે? તો ભાઈ એક્સ રંગસૂત્રની ખામી છે. હવે એક્સ લિંગી રંગસૂત્ર તરીકે એક્સ સંકલિત ખામી છે. તો બીજો પ્રશ્ન એ છે, પહેલો પ્રશ્ન શું છે? જો આપણને શું પૂછ્યું છે, નીચે ઉપર આ જે ચાર્ટ આપ્યો છે ને એ ચાર્ટ સંદર્ભે નીચે 4 ઓપ્શન આપ્યા છે. તો એમાં એ ઓપ્શનને એક એક જોતા જઈએ. પહેલો ઓપ્શન શું છે? તો ભાઈ લક્ષણ છે એ પ્રભાવી છે અને એક્સ રંગસૂત્ર દ્વારા આનુવંશિકતા પામે છે. હવે પ્રભાવી શબ્દ છે ને એના કારણે આ ઓપ્શન ખોટો પડી જાય છે. હવે એવું શું કામ મેં કહી દીધું? તો જુઓ, ઉપર જે છે 2 પેરેન્ટ, એની અંદર માતા અને પિતા બે સામાન્ય હશે. એ બેમાંથી એકેમાં રોગના લક્ષણ હશે નહીં. હા, માતા વાહક 100% છે, પણ વાહકમાં ક્યારેય રોગના લક્ષણ હોય નહીં. અને પિતા તો સામાન્ય છે જ. હવે માતા અને પિતા બંને સામાન્ય હોવા છતાંય એની સંતતિની અંદર, મેં તમને પહેલા જ ચાર્ટ સમજાવ્યો ત્યારે કીધું કે માતા અને પિતા બંને સામાન્ય હોય અને એની સંતતિની અંદર ખામીયુક્ત લક્ષણ આવે એટલે એ કેવું હોય? પ્રચ્છન્ન પ્રકારની ખામી હોય. તો એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે એ પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. એટલે પ્રભાવીવાળો ઓપ્શન, પહેલો ઓપ્શન છે એ તો નહીં જ આવે. ચાલો પહેલા ઓપ્શનને કાઢી નાખો. બીજું છે વાય રંગસૂત્રની ખામી છે. હવે વાય રંગસૂત્રની ખામીની એક નિશ્ચિત પેટર્ન હોય કે પિતામાંથી પુત્રમાન, પુત્રમાંથી એના પુત્રમાન, એમ જ આગળ વધે. તો અહીંયા તો ખામીયુક્ત જનીન છે એ દીકરીની અંદર પણ જાય છે. તો એનો અર્થ એવો થયો કે વાય રંગસૂત્રની ખામી પણ નથી. એટલે ઓપ્શન બી છે એને કેન્સલ કરો. ત્રીજા ઓપ્શન પર જાઓ. ત્રીજો ઓપ્શન શું છે? લક્ષણ છે એ લિંગ સંકલિત પ્રચ્છન્ન ખામી છે. હવે લિંગ સંકલિત એટલે એક્સ રંગસૂત્રની ખામી, અને પ્રચ્છન્ન ખામી, તો આ પ્રચ્છન્ન ખામી સાચું, પ્રચ્છન્ન ખામી તો છે. અને બીજું કેવું છે? માતામાંથી પુત્રની અંદર આવે છે એટલે એક્સ લિંગ સંકલિત ખામી પણ છે. તો એનો અર્થ એવો થાય કે આપણો સી ઓપ્શન છે ને આપણા માટે કેવો થશે? તો ભાઈ સાચો થશે, કેમ કે લિંગ સંકલિત પ્રચ્છન્ન પ્રકારની ખામી આપણે ઉપર અભ્યાસ કર્યો એમાં આપણને ખબર પડી.
ચોથા ઓપ્શનને તપાસી લ્યો, દૈહિક રંગસૂત્રની ખામી. તો મેં તમને હમણાં જ કીધું, જો દૈહિક રંગસૂત્રની કોઈ પણ ખામી હોય તો એ માતામાંથી એની પુત્રની અંદર જશે અને એના દીકરાની અંદર પણ જશે. જ્યારે અહીંયા તો શું થાય છે, માતા તરફથી ખામી માત્ર ક્યાં જાય છે, પુત્રની અંદર જાય છે. એટલે એ દૈહિક રંગસૂત્રની ખામી નથી. તો આપણો સાચો ઓપ્શન કયો થશે? તો ભાઈ સાચો ઓપ્શન થશે ઓપ્શન સી. માનો હું જેટલું અહીંયા સોલ્વ કરવામાં વાર લગાડું છું એટલી જો એક્ઝામમાં આપણે વાર લાગે, અત્યારે હું તમને વાત સમજાવતો જાઉં છું એટલે એટલી બધી વાર લાગે છે. જો એટલી વાર એક્ઝામમાં લાગે તો જે માત્ર 5 પ્રશ્ન માનો ઉદાહરણ તરીકે પેપરની અંદર આવા આપ્યા છે વંશાવળી પૃથ્થકરણમાં, એ સોલ્વ કરી લ્યો ને ત્યાં આખો પેપરનો સમય પૂરો થઈ જાય. એટલે આટલો બધો સમય તમારે એને આપવાનો નથી. હું અહીંયા વચ્ચે વચ્ચે જે પોઈન્ટ કહેતો જાઉં છું ને કે આ પ્રકારનું હોય તો આ જ ખામી હોય એને ખાસ નોટ કરતા જજો. જો એક મેં શું કીધું છે તો ભાઈ માતા કે પિતા બેમાંથી એકમાં જ ખાલી રોગ છે અને એની સંતતિમાં આવે મતલબ એ પ્રભાવી ખામી છે. બીજી બાબત શું કીધી, માતા કે પિતા બેમાંથી એક પણમાં રોગના લક્ષણો નથી છતાંય એની સંતતિમાં આવે મતલબ એ પ્રચ્છન્ન ખામી છે. બીજું, આનુવંશિકતાની પેટર્ન જો માતા તરફથી પુત્રની અંદર જ રોગ આવતો હોય તો એનો અર્થ એવો થાય કે એક્સ રંગસૂત્રની ખામી છે. બરાબર, આ 3 બાબતો હજી સુધી મેં તમને કીધી છે. એના પછીનું એક એક્ઝામ્પલ લઈએ, ત્યાર પછીની એક ખામી આપી છે. ઓકે, હવે અહીંયા પ્રશ્ન છે ને ઇંગ્લિશમાં, આપણે એક સાઇટ ઉપરથી પ્રશ્ન ડાઉનલોડ કરીને અહીંયા મૂક્યા છે એટલે અહીંયા એક ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં છે, પણ છતાંય હું તમને સમજાવી દઉં શું કહે છે. જો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ જીનોટાઇપ ઓફ ફાધર એન્ડ મધર ઇઝ ધી ગિવન પેડિગ્રી ચાર્ટ. તો તમને એક વંશાવળી પૃથ્થકરણનો નકશો હોય. પેડિગ્રી ચાર્ટ એટલે વંશાવળી પૃથ્થકરણનો નકશો, અને તમારે એમાં જે માતા અને પિતા એટલે પી પેઢીની અંદર જે ઉપરના માતા અને પિતા છે એની અંદર એનો જનીન પ્રકાર શું છે ને એ નક્કી કરવાનું છે. હવે જોજો કઈ રીતે જનીન પ્રકાર નક્કી કરી શકાય. હવે આપણે એવું વિચારી લઈએ, અહીં બાજુમાં સોલ્વ જ કરતા જઈએ, એક એક ઓપ્શનને ધ્યાનમાં લેતા જઈને સોલ્વ કરતા જઈએ. એવું વિચારો કે ભાઈ પહેલો ઓપ્શન છે એ સાચો છે. થોડીક વાર માટે એવું વિચારીએ કે માતા છે એની અંદર બંને પ્રભાવી જનીન છે, પિતા છે એની અંદર એ બંને પ્રભાવી જનીન છે. તો એનો અર્થ એવો થયો ને પિતા ખામીયુક્ત છે, તો એનો અર્થ એવો થયો ને જો પહેલા એક વસ્તુ તો ઓપ્શન ઉપરથી જ ફાઇનલ થઈ ગયું કે આ લિંગી રંગસૂત્રની ખામી નથી, કેમ કે લિંગી રંગસૂત્રને એક્સ અને વાયથી દર્શાવવામાં આવે ને અહીંયા રંગસૂત્રને એથી દર્શાવે છે. એ એટલે શું થાય, ઓટોસોમલ. ઓટોસોમલનો અર્થ થાય દૈહિક રંગસૂત્ર. એટલે આ ખામી છે એ દૈહિક રંગસૂત્રની છે, એ તો ફાઇનલ થઈ ગયું છે. હવે તમારે દૈહિક રંગસૂત્રની આ ખામી માટે પિતા અને માતાના જનીન પ્રકાર નક્કી કરવા છે. તો આપણે શું નક્કી કર્યું તો ભાઈ માતા છે એ કેપિટલ એ ધરાવે છે, પિતા છે એ કેપિટલ એ ધરાવે છે. તો જો કેપિટલ એ સાથે પિતા છે એ ખામીયુક્ત હોય ને તો કેપિટલ એ સાથે માતા પણ કેવી થવી જોઈએ, ખામીયુક્ત થવી જોઈએ. પણ અહીંયા વંશાવળી પૃથ્થકરણના ચાર્ટમાં માતાને કેવી બતાવી છે, સામાન્ય બતાવી છે. એનો અર્થ એવો થાય કે ઓપ્શન એ છે એ ખોટો છે, ઓપ્શન એ આવશે નહીં. હવે ઓપ્શન બી જે આપ્યો છે એના પર જઈએ તો ઓપ્શન બીમાં શું કીધું જુઓ. ઓપ્શન બીમાં કીધું છે માતાનો જનીન પ્રકાર છે કેપિટલ એ સ્મોલ એ, પિતાનો જનીન પ્રકાર એ છે કેપિટલ એ સ્મોલ એ. હવે માનો આપણે એવું વિચારીએ કે આ જે છે એ પ્રભાવી પ્રકારની ખામી છે. એક વખત એવું વિચારીને ચાલો કે આ પ્રભાવી પ્રકારની ખામી છે તો આની અંદર કેપિટલ એ છે, આની અંદર એ કેપિટલ એ છે, તો મતલબ પિતા તો રોગી થવો જ જોઈએ, સાથે સાથે માતાએ રોગી થવી જોઈએ. પણ વંશાવળી પૃથ્થકરણના ચાર્ટમાં જુઓ માતા રોગી નથી. એનો અર્થ એવો થશે કે એનો અર્થ એવો થશે કે ઓપ્શન બી એ પણ ખોટો છે. હવે તમને વચ્ચે અહીંયા મેં સોલ્વ કર્યું ને એમાં એક પ્રશ્ન એવો થશે કે તમે એમ કહો છો કેપિટલ એ જનીન જ ખામીયુક્ત છે, એની જગ્યાએ એમ હોઈ શકે ને કે સ્મોલ એ જનીન ખામીયુક્ત છે. તો સ્મોલ એ જનીન ખામીયુક્ત હોય તો અહીંયા જે પરિસ્થિતિ છે એમાં આ પિતા છે એ રોગી બન્યો તો માતાની અંદર એ જ પરિસ્થિતિ છે, માતાએ રોગી બનવી જોઈએ, પણ માતા રોગી બતાવી નથી. એનો અર્થ એવો થાય છે કે આ ઓપ્શન બી પણ ખોટો છે. આ પ્રકારનું જનીન પ્રકાર માતા પિતામાં નથી. હવે ઓપ્શન સી ને તપાસીએ. ઓપ્શન સી માં આપ્યું છે કેપિટલ એ સ્મોલ એ. બરાબર, તો આનો અર્થ એવો થાય છે કે ભાઈ અહીંયા કેપિટલ એ બંને પ્રભાવી જનીન હોવાના કારણે માતા છે એ સામાન્ય છે. તો હા, આ સાચું હોઈ શકે. પણ બાજુના ઓલામાં જુઓ કે કેપિટલ એ સામાન્ય જીન હોય તો કેપિટલ એ તો પ્રભાવી જીન થયું ને, સામાન્ય છે એટલે. તો બાજુમાં તમે જુઓ તો પિતાની અંદર એક કેપિટલ અને એક સ્મોલ એ છે. તો એનો અર્થ કે એવો થાય કે પિતા સામાન્ય થવા જોઈએ, પણ પિતા કેવા છે તો ભાઈ પિતા તો રોગી છે. મતલબ ઓપ્શન સી પણ કેવો થશે, ખોટો થશે. હવે વધ્યો છેલ્લો ઓપ્શન, ઓપ્શન ડી. તો જોઈએ ઓપ્શન ડી સાચો થશે કે નહીં થાય. તો ઓપ્શન ડી ને સાચો જોવા માટે આપણે કરીએ કે ભાઈ સ્મોલ એ
કેપિટલ એ, સ્મોલ એ, સ્મોલ એ, કેપિટલ એ, સ્મોલ એ. બરાબર. હવે એવું વિચારો કે ખામી છે એ પ્રભાવી પ્રકારની છે, મતલબ કેપિટલ એ જીન છે ને એ ખામીયુક્ત જીન છે, તો પિતાની અંદર કેપિટલ એ જીન હોવાના કારણે પિતા રોગી છે. અને વિષમયુગ્મી સ્થિતિ હોવા છતાં પણ પિતા રોગી થયો, એનો મતલબ એવો થાય કે જીન છે એ કેવું છે, પ્રભાવી છે, એટલે પિતા રોગી થયો. એટલે એક કેપિટલ એ છે એ અહીંયા હોવાના કારણે પિતા રોગીયુક્ત થયો. બાકી બધામાં પ્રશ્ન શું થતો હતો, માતાએ રોગી થવી જોઈતી હતી જો પ્રભાવી હોય તો. પણ આ પ્રશ્નમાં જુઓ, આ ઓપ્શનમાં જુઓ, માતાની અંદર જનીન પ્રકાર છે સ્મોલ એ, અને સ્મોલ એ કેવું છે, પ્રચ્છન્ન જનીન છે, જે રોગ માટે જવાબદાર નથી. તો રોગ માટે જવાબદાર નથી, મતલબ આ પ્રકારના જનીન પ્રકાર સાથે માતા કેવી થશે, તો ભાઈ સામાન્ય. તો ઉપર વંશાવળી પૃથ્થકરણમાં જુઓ, માતાને સામાન્ય બતાવી છે અને પિતાને રોગી બતાવ્યો છે, કારણ પિતાની અંદર એક કેપિટલ એ છે જે ખામી માટે જવાબદાર છે, બીજું સ્મોલ એ છે જે સામાન્ય છે. પણ કેપિટલ એ પ્રભાવી જનીન છે, એટલે સ્મોલ એ એની હાજરીમાં પોતાનું લક્ષણ વ્યક્ત કરી શકે નહીં, અને પિતા કેવો બની જાય, તો ભાઈ પિતા છે એ રોગી બની જશે. તો સાચો ઓપ્શન કયો થશે, તો ભાઈ ઓપ્શન ડી છે એ સાચો થશે. તો આ પ્રકારનો પ્રશ્ન હોય તેને આ રીતે સોલ્વ કરી શકાશે. ચાલો એના પછી આપણે એકાદ એક્ઝામ્પલ હજી મૂક્યું હશે એને જોઈએ. ઓકે, હમણાં એક વાત આવી હતી વાય રંગસૂત્રની ખામી. હવે માનો જો અહીંયા તમને વંશાવળી પૃથ્થકરણના નકશામાં એક મસ્ત સરસ મજાની પેટર્ન દેખાશે. જો ખામી કોનામાં છે, પિતામાં. ત્યાંથી કોનામાં આવી, એના પુત્રની અંદર. એના પુત્રમાંથી કોનામાં આવી, પુત્રની અંદર. જ્યારે પણ કોઈ જનીનિક ખામી, જ્યારે કોઈ જનીનિક ખામી છે એ પિતામાંથી પુત્રમાં, એના પુત્રમાંથી એના પુત્રમાં, માત્ર આનુવંશિકતા છે ને એ પુરુષોની અંદર જ. વંશાવળી પૃથ્થકરણના નકશામાં તમને એવું દેખાય કે કોઈ એક જનીનિક ખામી છે કે જે માત્ર પુરુષોની અંદર જ ચાલતી આવે છે, પેઢી દર પેઢી, એક પુરુષમાંથી બીજા પુરુષમાં, બીજા પુરુષમાંથી એના સંતાન તરીકે ત્રીજા પુરુષની અંદર, એ માત્ર પુરુષોની અંદર જ વહન પામતી હોય ને, ત્યારે બીજું કંઈ પણ જોયા વગર ખામીની આનુવંશિકતા પામવાની પેટર્ન છે એ આવી હોય, એ પિતામાંથી એના પુત્રમાં અને એના પુત્રમાંથી એના પુત્રમાં, એમ કન્ટિન્યુઅસ એક પુરુષમાંથી બીજા પુરુષમાં, બીજા પુરુષમાંથી ત્રીજા પુરુષમાં, એમ કન્ટિન્યુઅસ માત્ર પુરુષોની અંદર આનુવંશિકતા પામતી હોય ને, તો એનો બહુ સ્પષ્ટ અર્થ એવો થાય કે આ ખામી માટેનું જનીન ક્યાં આવેલું છે, આ ખામી માટેનું જનીન છે ને વાય રંગસૂત્ર પર આવેલું છે. શું કામ, તો ભાઈ પુત્રને પિતા તરફથી કયું જનીન, પુત્રને પિતા તરફથી કયું રંગસૂત્ર મળવાનું છે, વાય રંગસૂત્ર. તો વાય રંગસૂત્ર પર જે ખામી હોય એ જ પુત્રની અંદર આવશે. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ દીકરીઓને કેમ નથી મળતો ખામીયુક્ત જનીન પિતાનું, તો યાદ રાખો, પિતા તરફથી ક્યારેય પણ એની દીકરીને વાય રંગસૂત્ર મળે નહીં. જો વાય રંગસૂત્ર મળે તો એ દીકરો બની જાય. એટલા માટે ફરજિયાતપણે વાય રંગસૂત્રની ખામી ક્યારેય દીકરીઓની અંદર આવી શકે નહીં. તો તમારી સામે કોઈ પણ વંશાવળીનો નકશો હોય અને એની અંદર મોટા ભાગે ખામી છે એ તમને પુરુષોમાં જોવા મળે, એક પણ સ્ત્રી ખામીયુક્ત નથી. મતલબ પિતામાંથી પુત્રની અંદર ખામી આવી, એ પુત્રની અંદરથી એના પુત્રની અંદર ખામી આવી, તો એનો અર્થ એવો થાય કે આ વંશાવળી પૃથ્થકરણમાં જે જનીનિક ખામી દર્શાવી છે એ જનીનિક ખામી કેવી છે, તો ભાઈ એક્સ રંગસૂત્રની ખામી છે. તો ઓપ્શન કયો સાચો થાય, તો ભાઈ લક્ષણ એક્સ નહીં હો, વાય રંગસૂત્રની ખામી છે. લક્ષણ વાય રંગસૂત્ર દ્વારા આનુવંશિકતા પામે છે. કારણ, તો ભાઈ કારણ એનું એવું છે કે પિતામાંથી પુત્રમાં, એના પુત્રમાંથી એના પુત્રની અંદર, એમ માત્ર પુરુષોની અંદર જ આનુવંશિકતા પામે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ બાબત છે, યાદ રાખજો. આગળ વધીએ ત્યાર પછી ચાલો. ઓકે, તો આ છેલ્લું એક્ઝામ્પલ છે. તો આપણે એક કામ કરીએ, આને હું તમને સોલ્વ કરાવી દઈશ, બરાબર, પણ અત્યારે હું તમને આ હોમવર્કની અંદર આપું છું. અત્યારે એક કામ કરીએ છીએ આપણે, આ વંશાવળી પૃથ્થકરણ માટેનો જે પ્રશ્ન છે ને એને આપણે તમને હોમવર્કમાં આપી દઈએ છીએ. નીચે 4 ઓપ્શન આપ્યા છે. પ્રશ્ન હું એક વખત વાંચી જાઉં છું, ઇંગ્લિશમાં છે એટલે. ઇન ધી ફોલોઈંગ હ્યુમન પેડિગ્રી, નીચે આપેલ મનુષ્યના વંશાવળી પૃથ્થકરણમાં ધ ફિલ્ડ સિમ્બોલ, એટલે કે જે ઘાટા દર્શાવેલા જે સિમ્બોલ છે, જે સંજ્ઞાઓ છે, જે ઘાટી દર્શાવેલી છે, એ રોગી વ્યક્તિને રજૂ કરે છે અથવા તો રોગી વ્યક્તિને દર્શાવે છે.
તો એ તો આપણે નિયમ પહેલેથી જ જાણીએ છીએ, સંજ્ઞાઓ પહેલેથી જ જાણીએ છીએ. ફરી વખત પ્રશ્ન કહું છું કે નીચે આપેલ મનુષ્યના વંશાવળી પૃથ્થકરણની અંદર જે ઘેરા દર્શાવેલી સંજ્ઞા છે એ રોગી વ્યક્તિને દર્શાવે છે. તો તમારે ઓળખવાનું છે કે નીચે આપેલ જે વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે એના માટે નીચેના 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો થશે. ફરી એક વખત બોલી જાઉં છું કે આપેલ મનુષ્યના વંશાવળી પૃથ્થકરણના ચાર્ટની અંદર જે ઘેરી દર્શાવેલી સંજ્ઞાઓ છે એ રોગી વ્યક્તિને રજૂ કરે છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપેલ વંશાવળી પૃથ્થકરણના નકશા માટે નીચે આપેલા 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો આ તમારું હોમવર્ક છે. ખૂબ ધ્યાન આપીને ઉપરના મેં સમજાવેલા તમામ વંશાવળી પૃથ્થકરણના નકશા જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો, અને એક વખતમાં નથી સમજાતું તો એક કરતાં વધારે વખત એને જોવાની ટ્રાય કરજો. એક કરતાં વધારે વખત તમે જોશો એટલે તમને સમજાશે જ, અને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. નહીંતર આવા પ્રશ્નો એક્ઝામમાં આપણો ખૂબ જ વધારે સમય બગાડે છે. તો પ્રેક્ટિસ આ પ્રશ્નની અંદર કરજો, પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ધ્યાનથી એકદમ એક બાબતોને ધ્યાનમાં રાખજો. મેં જે 4 મુદ્દા તમને કીધા છે તો ખાસ કે માત્ર જે બે પિતૃમાંથી કોઈ એક જ પિતૃની અંદર જો ખામી હોય અને એની સંતતિઓમાં આવતી હોય તો પ્રભાવી પ્રકારની હોય. પણ ઘણી વખત સંજ્ઞાઓથી આપણે ભરમાઈ પણ જઈએ. સંજ્ઞાઓની અંદર પિતાને ખામીયુક્ત બતાવ્યો છે અને માતાને સામાન્ય બતાવ્યું છે, તો એનો અર્થ એવો હોઈ શકે કે એ માતા છે એ વાહક છે. માતા બતાવેલી ભલે સામાન્ય છે પણ એવું હોઈ શકે ને કે એ માતા વાહક છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને પહેલો જે મુદ્દો કીધો હતો ને એને વિચારવાનો કે પિતૃમાં 2માંથી કોઈ એક જ પિતૃની અંદર ખામી હોય અને એની સંતતિમાં આવતી હોય તો એનો અર્થ એવો થાય છે કે એ ખામી છે એ પ્રભાવી છે. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની કે 2 પિતૃની અંદર 2માંથી એક પણ પિતૃની અંદર ખામી ન હોવા છતાં એની સંતતિઓમાં જો ખામી આવતી હોય તો ખામી કેવી હોય? પ્રચ્છન્ન પ્રકારની ખામી હોય. તો વંશાવળી નકશાને ધ્યાનથી જોજો અને આ બધી બાબતોને વિચારજો કે એના 2 પિતૃ છે એ સામાન્ય દેખાય છે પણ તેમ છતાંય એની સંતતિમાં ખામીઓ દેખાય છે. તો એનો અર્થ એવો થાય કે પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. બીજું, કોઈ જનીનિક ખામી માતામાંથી એના પુત્રની અંદર જ આવતી હોય, એની દીકરીઓમાં ન આવતી હોય તો એનો અર્થ એવો થાય કે એક્સ રંગસૂત્રની ખામી છે. અને ચોથી બાબત, જો જનીનિક ખામી પિતામાંથી એના પુત્રમાં માત્ર પુરુષોની અંદર જ આનુવંશિકતા પામતી હોય તો વાય રંગસૂત્રની ખામી હોઈ શકે. તો આ બાબતોને ધ્યાનમાં રાખી 4 મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો અને વિચારજો. પહેલા મુદ્દામાં જ લાગુ પડે છે અને સીધું ઈ જ હશે એવું નહીં. 4 મુદ્દાને ધ્યાનથી જોજો, વિચારજો અને પછી આ વંશાવળી પૃથ્થકરણના ચાર્ટને ઓળખવાનો પ્રયત્ન કરજો. તો પ્રેક્ટિસ કરજો. આ પ્રકારના પ્રશ્નોની જેટલી વધારે પ્રેક્ટિસ કરીએ એટલું સારું છે. આપણી પાસે કોઈ MCQ બુક હોય, સારી MCQ બુક હોય ને એની અંદર આ પ્રકારના પ્રશ્નો આપ્યા હોય તો એની પણ પ્રેક્ટિસ કરજો કે જેથી કરીને આપણે વધારેમાં વધારે સરળતાથી આવા પ્રશ્નોને સોલ્વ કરી શકીએ. ચાલો, તો આજના લેક્ચર માટે બસ એટલું જ. તો વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો, લેક્ચરને ધ્યાનથી જોજો અને ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવશું. પણ આ વંશાવળી પૃથ્થકરણના નકશા છે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. બેસ્ટ ઓફ લક.